પોતાના સપનાનું ઘર હોય, ભવ્ય ઓફિસ હોય કે આધુનિક શોરૂમ, આજના સમયમાં માત્ર મજબૂત બાંધકામ જ નહીં પરંતુ આકર્ષક, ઉપયોગી અને યુનિક ઇન્ટિરિયર પણ એટલું જ મહત્વનું બની ગયું છે. જામનગરમાં છેલ્લા 17 વર્ષથી સિવિલ કન્સ્ટ્રક્શનથી લઈને સંપૂર્ણ ઇન્ટિરિયર સોલ્યુશન્સ સુધી ગ્રાહકોનો વિશ્વાસ જીતનાર સ્ટુડિયો 13ના સ્થાપક એવા સિવિલ કન્સ્ટ્રક્શન ટુ ઇન્ટિરિયર ડિઝાઇનર મિત્તલ ગજ્જર સાથે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ખાસ મુલાકાત કરી હતી. જામનગરના પીએન માર્ગ પર આવેલા નિયો સ્ક્વેરના ચોથા માળે સ્થિત સ્ટુડિયો 13 આજે શહેરમાં સિવિલ કન્સ્ટ્રક્શન અને ઇન્ટિરિયર ડિઝાઇન ક્ષેત્રે એક વિશ્વસનીય નામ બની ચૂક્યું છે. સિવિલ કન્સ્ટ્રક્શન ટુ ઇન્ટિરિયર ડિઝાઇનર મિત્તલ ગજ્જર અને તેમના પાર્ટનર તેમજ આર્કિટેક્ટ ડિઝાઇનર પ્રતિક ગજ્જર છેલ્લા 17 વર્ષથી આ ક્ષેત્રમાં સતત કાર્યરત છે. આ સમયગાળા દરમિયાન તેમણે 1000થી વધુ પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કરીને ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે. મિત્તલ ગજ્જરે જણાવ્યું હતું કે તેઓ માત્ર ઇન્ટિરિયર જ નહીં પરંતુ સિવિલ કન્સ્ટ્રક્શનથી લઈને સંપૂર્ણ ઇન્ટિરિયર પ્રોજેક્ટ્સ સુધીની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવે છે. જામનગરની અનેક જાણીતી હોટેલો, ઓફિસો, શોરૂમો, ફ્લેટ, બંગલા, ફાર્મ હાઉસ તેમજ કોમર્શિયલ પ્રોજેક્ટ્સ તેમણે સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. 7 સીઝન રિસોર્ટ, ન્યૂ લાઈફ રિસોર્ટ, વિશાલ ઇન્ટરનેશનલ હોટેલ, આશીર્વાદ ક્લબ રિસોર્ટ્સ, મણિભદ્ર ગ્રુપના વિવિધ પ્રોજેક્ટ્સ, કેશવારસ, માધવ ગ્રીન સહિત અનેક પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ્સમાં સ્ટુડિયો 13એ સિવિલથી લઈને સંપૂર્ણ ઇન્ટિરિયર સુધીની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી છે. મિત્તલ ગજ્જરે વધુમાં જણાવ્યું હતું કે તેમની કંપનીની સૌથી મોટી વિશેષતા એ છે કે એક પણ ડિઝાઇન બીજી જગ્યાએ પુનરાવર્તિત કરવામાં આવતી નથી. દરેક ક્લાયન્ટ્સની જરૂરિયાત, પસંદગી, જીવનશૈલી અને બજેટને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ નવી, યુનિક અને ક્રિએટિવ ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે ઇન્ટિરિયર ડિઝાઇન કરતી વખતે માત્ર સુંદરતા પર જ નહીં પરંતુ વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો, જગ્યાનો યોગ્ય ઉપયોગ, આરામદાયક વાતાવરણ અને સકારાત્મક ઉર્જા પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવે છે. રૂમ પ્લાનિંગ, કિચન, બેડરૂમ, પૂજા રૂમ, ઓફિસ સ્પેસ અને પ્રવેશ દ્વાર સહિત દરેક જગ્યાનું આયોજન આધુનિક ડિઝાઇન અને વાસ્તુ વચ્ચે સંતુલન જાળવીને કરવામાં આવે છે. આ પ્રસંગે આર્કિટેક્ટ ડિઝાઇનર પ્રતિક ગજ્જરે જણાવ્યું હતું કે ક્રિએટિવિટી, વાસ્તુશાસ્ત્ર, ગુણવત્તા, સમયસર પ્રોજેક્ટ પૂર્ણ કરવો અને ગ્રાહકોને સંપૂર્ણ સંતોષ આપવો, આ 5 સિદ્ધાંતો તેમની કંપનીની ઓળખ બની ગયા છે. આ જ મૂલ્યોના આધારે સ્ટુડિયો 13એ છેલ્લા 17 વર્ષથી જામનગરમાં આગવી પ્રતિષ્ઠા અને વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે. સિવિલ કન્સ્ટ્રક્શનથી લઈને સંપૂર્ણ ઇન્ટિરિયર સુધી એક જ છત નીચે ગુણવત્તાસભર, યુનિક અને ગ્રાહક કેન્દ્રિત સેવાઓ આપતી સ્ટુડિયો 13 આજે જામનગરમાં વિશ્વાસનું પર્યાય બની રહી છે. નવીનતા, ગુણવત્તા અને સમયબદ્ધ કામગીરીના કારણે કંપનીએ છેલ્લા 17 વર્ષમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે તેમ અંતમાં મિત્તલ ગજ્જરે જણાવ્યું હતું. આ તકે મિત્તલ ગજ્જર અને પ્રતિક ગજ્જરને જયેશભાઈ રૂપારેલિયાએ સિવિલ કન્સ્ટ્રક્શન અને ઇન્ટિરિયર ડિઝાઇન અંગે ઘણી જ પ્રશ્નોત્તરી કરી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામનું સ્વાગત છે. આજે અમે લોકો જામનગરના ખ્યાતનામ એવા સિવિલ ટુ ઇન્ટિરિયર એવા મિત્તલ ગજ્જર સાહેબની ઓફિસે આવ્યા છે અને ખાસ કરીને છેલ્લા ઘણા વર્ષોથી, આમ તો 15-17 વર્ષની જે એની પોતાની જે પ્રોફાઇલ છે એની અંદર લગભગ 1000થી વધારે એમણે વર્કઆઉટ કર્યા છે અને જામનગરમાં એક બ્રાન્ડિંગ થઈ ગયા છે કે ભાઈ મિત્તલભાઈ ગજ્જરની જ મારે ડિઝાઇન જોઈએ છે, મારે એનું જ પાસે સિવિલ કામ કરાવવું છે, એની જ પાસે મારે ઇન્ટિરિયરનું કામ કરાવવું છે. આ એક મોહ જાગ્યો છે લોકોને, કારણ કે કોઈ પણ જગ્યાએ તમે જાઓ ઓપનિંગમાં કે ઉદઘાટનમાં, પહેલું જો પ્રભાવિત લાગે તો આપણે એને પહેલાં પૂછીએ કે ભાઈ આ તમે ઇન્ટિરિયર કોની પાસે કરાવ્યું. એટલે લગભગ જગ્યાએ લગભગ મિત્તલભાઈ ગજ્જરનું નામ આવતું હોય એટલે લોકો એના તરફ આકર્ષણ છે અને એનો જે સ્વભાવ છે એ પણ પોઝિટિવ છે, એનો વ્યવહાર પણ પોઝિટિવ છે. એટલે જામનગરની જે મોટી મોટી પાર્ટીઓ છે એ લગભગ એમની પાસે જ પ્રોજેક્ટ કરાવે છે. લગભગ જામનગરની વાત કરીએ, 7 સીઝન રિસોર્ટની વાત કરીએ તો એમણે બનાવ્યું છે. ન્યૂ લાઈફ રિસોર્ટની વાત કરીએ તો એ મિત્તલભાઈ ગજ્જરના ખાતે જાય છે અને એ જ રીતે વિશાલ ઇન્ટરનેશનલ હોટલ જે છે એ પણ એમણે જ બનાવી છે અને એ જ રીતે આશીર્વાદ ક્લબ રિસોર્ટ એ પણ એમણે બનાવ્યું છે. આ બધી બ્રાન્ડિંગ થઈ ગઈ છે અને એ બધી બ્રાન્ડિંગમાં મિત્તલભાઈ ગજ્જરનો સિંહ ફાળો છે. એટલે કે એની પોતાનો નોલેજ, આર્કિટેક્ટ તરીકેનો જેનો અભ્યાસ છે અને કાંઈક એને ક્રિએટિવ આપવી છે, એને કાંઈક હટકે આપવું છે એવો એનો સ્વભાવ છે. એ જ રીતે મણિભદ્ર ગ્રુપ જે છે એમની પાસે વર્કઆઉટ કરાવે છે અને કેશવારાસ જે હોટલ છે, રિસોર્ટ છે એ પણ એમની પાસે વર્કઆઉટ થયું છે. માધવ ગ્રીન હોય એ બધી લગભગ પ્રોજેક્ટો એમણે વર્કઆઉટ કર્યું છે. તો મિત્તલભાઈ ગજ્જર સાથે પ્રતિક ગજ્જર કે જે એમને સાથ આપે છે, ડિઝાઇન તૈયાર કરે છે, સાઇડ ઉપરનું ધ્યાન રાખે છે અને એની પાસે સ્ટાફ પણ એવડો બધો છે કે લગભગ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ ક્લાયન્ટ લોકોને અસંતોષ ન
ન થાય એવો એનો બેસ્ટ પ્રયત્ન હોય છે. તો આપણી સાથે મિત્તલભાઈ ગજ્જર આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે સાહેબ 1000 પ્રોજેક્ટ તમે કર્યા છે, લગભગ ઇન્ટિરિયર ડિઝાઇનની અંદર વાત કરીએ તો એટલા બધા પ્રોજેક્ટ સુધી કોઈ આટલું કામ જ કોઈ ન રાખે અને તમે ત્યાં છતાં તમે સફળ છે. જામનગરમાં શહેરમાં તમારી લાવલાવી છે અને તમારી વાવા પણ થાય છે. ફિલ્ડમાં 17 વર્ષથી છીએ, ઓલમોસ્ટ 17 વર્ષ થયા. તો એ એક્સપિરિયન્સનો બધાને લાભ મળે છે ને એ રીતે અમે વર્ક અને ટાઈમ આપી શકીએ છીએ. આટલા વર્ષથી કામ કરીએ છીએ, ક્યાં શું કેવી રીતે કરવું ને કોની કઈ જરૂરિયાત છે ને એકોર્ડિંગ અમે સર્વિસ આપીએ છીએ. એ ડિઝાઇનિંગ હોય, સાઇટ ઉપર સિલેક્શન હોય કે સાઇટ વિઝિટ હોય, તો એ એક્સપિરિયન્સને એકોર્ડિંગ કામ કરીએ છીએ. તો બધાને અમારાથી સેટિસ્ફેક્શન મળે છે. અને આજથી અમે 10 વર્ષ પહેલાં બી કામ કર્યા હોય તો એ કસ્ટમર રિપીટ પાછા અમારા પાસે હોય છે. તો 95 નહીં પણ 99% જેટલો કસ્ટમર રેશિયો અમારા પાસે રિપીટમાં અમે જ હોઈએ છીએ. ખાસ કરીને લોકોમાં જાગૃતિ વધી છે એટલે લોકો હવે ઇન્ટિરિયર ડિઝાઇન તરફ વળ્યા છે. તમારો ગમે એટલો ખર્ચો થાય તો એની તૈયારી છે. અત્યારે પૈસા બધા પાસે છે. અત્યારે હવે 3 BHK મકાન લે છે એ બી ઇન્ટિરિયર રાખે છે, 3 BHK ફ્લેટ લે છે એ બી ઇન્ટિરિયર રાખે છે. અને જે 20-25 હજાર સ્ક્વેર ફીટના બંગલોઝ બી અમે ડિઝાઇન કરી છે તો એમાં તો કમ્પલસરી છે. પણ બધાના બજેટ એકોર્ડિંગ અમે કામ કરતા હોઈએ છીએ. એટલે ઇન્ટિરિયર ડિઝાઇનરનો મેઇન રોલ જ એ છે પ્લાનિંગ પ્રોપર કરવું, જ્યાં નાના ઘર છે એને પૂરેપૂરો સ્પેસને યુટિલાઇઝ કરાવી દેવો અને જેનું જે બજેટ છે એને એકોર્ડિંગ એટ ધ એન્ડ એ બજેટમાં કામ પૂરું કરવું. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ ફિલ્ડમાં. બધાના બજેટ અલગ અલગ હોય છે. એક્સપેન્સિવ ક્લાયન્ટ છે તો એમને એક્સપેન્સ ક્યાં કરવું એ બી એક કામ છે. તો એ રીતે જેને જ્યાં જરૂરી છે એ રીતે અમે પરચેસ કરાવીએ છીએ, એને એકોર્ડિંગ ડિઝાઇનિંગ કરીએ છીએ અને એમને જે જોઈએ છીએ એમને ટેસ્ટને સમજીને કામ કરીએ છીએ. અમે શરૂઆતમાં ક્લાયન્ટ સાથે પ્રોપર મિટિંગ કરીએ છીએ, એમના ફેમિલી મેમ્બરની શું રિક્વાયરમેન્ટ છે, એ લોકોનો ટેસ્ટ શું છે, એ બધું સમજીને એને જે જોઈએ છે એ આપીએ છીએ. અમારા પાસે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ, હોટલ પ્રોજેક્ટ્સ, કોર્પોરેટ ઓફિસીસ, શોરૂમ્સ ટાઈપ ઓફ ડિફરન્ટ ટાઈપના બધા પ્રોજેક્ટ્સ હોય છે. જેને જે રીતની રિક્વાયરમેન્ટ હોય એ ટાઈમ લાઈનમાં અમે કામ પૂરું કરીએ. કે મેં સાંભળ્યું છે કે તમે એકને એક જે પ્રોજેક્ટ હોય, એકને એક જે ડિઝાઇન આપી હોય એ બીજી જગ્યા ઉપર રિપીટ નથી કરતા. રિપીટ થાય જ નહીં કોઈ દી, કારણ કે ડિઝાઇનિંગ ફિલ્ડ એટલો મોટો છે કે બધાની રિક્વાયરમેન્ટને એકોર્ડિંગ અમે કોઈ પણ વસ્તુ કોપી પેસ્ટ નથી કરતા. ક્રિએટિવિટી બધી સાઇટ ઉપર અલગ અલગ આપીએ છીએ. અમારે એક જ સોસાયટીમાં એવું છે કે અમારા 10 બંગલો એક જ કમ્પાઉન્ડમાં અમે 10 બંગલો ડિઝાઇન કર્યા હોય, એકેયની ડિઝાઇન અમારી એકબીજા સાથે મેચ નથી થતી. બધાના કોન્સેપ્ટ અલગ હોય છે, બધાની ડિઝાઇન અલગ હોય છે અને જે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ હોય એને એકોર્ડિંગ અમે ડિઝાઇનિંગ કરતા હોય. તમે 1.5 દાયકો થઈ ગયો છે તમે આ વર્કઆઉટ કરો છો અને માર્કેટમાં આવ્યા ને, તો એમાં શું 15 વર્ષ પહેલાં અને અત્યારના જે સમયની માંગમાં શું ફેરફાર લાગે? માંગમાં એવરી યર ચેન્જીસ આવે છે. જેમ બધાને એકવાર અમે આર્કિટેક્ટ કે ડિઝાઇનિંગ ફિલ્ડમાં આવ્યા, અમારે બી એવરી યર કાંઈક ને કાંઈક નવું શીખવું પડે છે અને જે માર્કેટમાં નવા મટીરિયલ્સને આવતા હોય એની સાથે અવેર બી રહેવું જ પડે છે. માર્કેટમાં બધાના ટેસ્ટ જેમ આપણા 10-15 વર્ષ પહેલાંથી અત્યારની જનરેશન ચેન્જ થઈ ગઈ હોય તો બધાનો ટેસ્ટ બી ચેન્જ થઈ ગયો હોય, મટીરિયલ ચેન્જ થાય, ટેસ્ટ ચેન્જ થાય, એને એકોર્ડિંગ બધું અમારે બી અપગ્રેડ થવું પડે છે અને ડિઝાઇનિંગમાંય ચેન્જીસ આવે છે. જે લોકો બિઝનેસ કરતા હોય, જે લોકો જોબ કરતા હોય, એ લોકો મકાન લઈ લીધું, કોઈ શોરૂમ ધારો કે લઈ લીધો, એમાં ડિઝાઇન કરવાની વાત આવે તો હવે એ લોકો પૈસા પણ એક સાથે આપી દે છે અને આ જેટલી એજન્સી સાથે અલગ અલગ કામ કરવું પડશે એ લોકોને ફાવતું નથી. તો એ માટેની આપની પાસે કોઈ વ્યવસ્થા? ટોટલી ટંકી પ્રોજેક્ટ્સ બી રાખીએ છીએ. ડિઝાઇનિંગ તો અમારું હોય પણ ટોટલી ટંકી પ્રોજેક્ટ્સ એટલે તમારે ખાલી ચાવી દેવા ને લેવા જવાનું છે, બીજું કાંઈ નહીં. તમારે કોઈ હેડેક નથી. અમે પ્રોપર એમની સાથે ડિઝાઇનિંગ ફર્સ્ટ ડિસ્કસ કરીએ છીએ, એમનું બજેટ ડિસ્કસ કરીએ છીએ. એક બજેટને એકોર્ડિંગ અમે એ ટાઈમ લાઈનમાં કામ પૂરું કરી દઈએ છીએ. એમાં કોઈ ક્લાયન્ટને કસ્ટમરને કોઈ હેડેક હોતો નથી. એમને કોઈ વેન્ડર સાથે વાત નથી કરવાની, કોઈ સાથે વાત નથી. એમને એક જ સાથે મારી સાથે ડિસ્કશન કરવાનું હોય છે અને સાઇટ ઉપરનો કોઈ બી હેડેક એમને નથી. કે ધારો કે ડિઝાઇન જોવાની જે વાત આવે છે તો લોકોને હવે 3D જોવે છે કે એનું ઘર કેવું લાગશે, કલર કોમ્બિનેશનથી માંડી બધું એ પણ આપણી પાસે વ્યવસ્થા? બધા પ્રોજેક્ટ્સમાં 2D 3D અને બને તો વોક થ્રુ એટલે વિડીયો બી બનાવી આપીએ છીએ. જે ક્લાયન્ટને જે રીતે રિક્વાયરમેન્ટ હોય એ રીતે અમે અગાઉ જ એમને તમારું ઘર કેવું લાગશે એ પ્રોપર અમે વિડીયોમાં દેખાડીએ છીએ. ઘર છે, ઓફિસ છે, શોરૂમ છે, એ તો તમે વર્કઆઉટ કરો. હવે લોકો ફાર્મ હાઉસ તરફ આકર્ષણ છે. ફાર્મ હાઉસમાં પણ કે એક્સ્ટ્રા હટકે લોકો કંઈક કરે છે. અત્યારે જામનગરની બારે આપણે જામનગર સિટી એવું છે કે વર્ટિકલ કરતાં હોરિઝન્ટલ બધા પાસે જગ્યાઓ છે.
તો અમારા અત્યારે જામનગરની બહાર બી ઘણા બધા પ્રોજેક્ટ છે કે 5 વીઘા જમીન 7 વીઘા જમીનમાં અમે ફાર્મ હાઉસ આખા બનાવીએ છીએ. તો એ હોરિઝોન્ટલ સિંગલ ફ્લોર ડબલ ફ્લોર ખાલી હોય છે સ્વિમિંગ પુલવાળા, અને સારા એવા એક્સપેન્સિવ કરે છે, પણ ફાર્મ હાઉસના કોન્સેપ્ટ અત્યારે સારા છે. ખાસ કરીને ધારો કે જે યુવા ધન છે એ પણ એક આ આર્કિટેક્ટ ડિઝાઇન તરફ વળ્યા છે. તમારું જે વર્કઆઉટ તમે કરો છો એવું જ વર્કઆઉટ કરવા માગે છે, એ લોકોને આપ શું સંદેશો દેવા માગશો? સંદેશો એક જ છે કે ભાઈ તમે ક્લાયન્ટને સમજી અને ડિઝાઇનિંગ બનાવો. એક તો ક્લાયન્ટ સાથે ઓનેસ્ટી યુઝ કરો. અત્યારના યંગ જનરેશનને ઇન્સ્ટન્ટ મની જોઈએ છીએ, પણ એ રીતે કામ થતું નથી એમ, એટલે આડાઅવડા બીજા રસ્તા યુઝ કરે છે રૂપિયા કમાવા માટે, પણ એ લોંગ ટર્મ એ ટકી નથી શકતા. અમે અત્યારે આ ફિલ્ડમાં અત્યાર સુધી છીએ, અમારા ઉપર ક્લાયન્ટ બધા ટ્રસ્ટ મૂકીને કામ આપે છે, અને અમારા પાસે રેફરન્સ આવે છે એ રીતે આવે છે કે તમે મિત્તલભાઈને કામ આપી દો, પછી તમે કોઈ ટેન્શન ન લેતા, એ જે કરશે એ બેસ્ટ જ કરશે. તો આટલો ટ્રસ્ટ અમે બિલ્ડ કર્યો છે આટલા વર્ષથી, તો એ ટ્રસ્ટ બિલ્ડ કરતાં ટાઈમ લાગે છે. તો એટલો ટાઈમ તમારે દેવો પડે છે યંગ જનરેશનને એક પેશન્સથી કામ કરવું ને સારું કામ કરવું ને સારું કામ દેવું, એ એમ રાખે તો એ લોંગ ટર્મ સર્વાઈવ કરી શકે. સાહેબ, ઇન્ટિરિયર ડિઝાઇનરની જે વાત છે એ લોકો સમય લે છે, મોડું કરે છે, એવી એક પણ એક ફરિયાદ છે સમાજમાંથી. તો એ સિવાય સાઇડ ઉપર નથી આવતા, એ પણ એક ફરિયાદ છે. તો એ બાબતે આપની જે પેઢી છે, કંપની છે, એ કઈ રીતે મુવમેન્ટ કામ કરે છે? આમાં કેવું છે, એક તો સાઇટ ઉપર જાવું કે તમે પ્લાનિંગ કેવી રીતે કરો છો ફર્સ્ટ ટુ એન્ડ, એ બહુ મહત્ત્વનું છે. અમારી ઓફિસમાંથી ડ્રોઈંગ્સને ડિટેલિંગ એટલું બધું જાય કે સાઇટ ઉપર જવાની જ બહુ જરૂર ન પડે. બાકી જામનગર સિટી આટલું નાનું છે, કોઈ બી ક્લાયન્ટ કે કસ્ટમર ફોન કરે અમે 24 અવર્સમાં સાઇટ ઉપર કોઈ બી ઇમરજન્સી હોય અમે પહોંચી શકીએ છીએ. અમે ન પહોંચી તો અમારો સ્ટાફ પહોંચી જાય છે. તો એ રીતનું આખું પ્લાનિંગ સેટ કરેલું છે. તો એમાં અમારી ઓફિસથી કોઈ દી કાંઈ પ્રોબ્લેમ નથી થતો કે કમ્પ્લેન નથી આવતી. બીજી વસ્તુ, અમારે ત્યાંથી હ્યુમન છે, ક્યાંક કોઈક વાર ક્યાંક ડિલે થયું હોય આ તે, પણ એવરી ટાઈમ ક્લાયન્ટને પ્રોપર સેટિસ્ફેક્શનવાળો આન્સર મળે. અમારા કોઈ દી ટેલિફોન કે ફોન રિસીવ ન થાય એવું ન બને. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણે બધા બિઝનેસમેન છીએ, સર્વિસ ફિલ્ડમાં છીએ, સામે તમે ગમે એને પ્રોપર આન્સર આપી દો ને. અમારું કામ આપણું કામ એવું નથી કે ઇમરજન્સીવાળું હોય કે ડૉક્ટર જેવી ઇમરજન્સી હોય, ઓકે, પણ એક આન્સર આપી દો તો તમને સામેવાળા પર્સનને એક ટ્રસ્ટ બિલ્ડ થાય કે મિત્તલભાઈ હારે વાત થઈ ગઈ છે, હવે એ 2 દિવસ ડિલે થશે તો ઓકે છે, એની હારે કોઈ પ્રોબ્લેમ નથી. પણ તમે ફોન ન ઉપાડો, જવાબ ન દો, સાઇટ ઉપર તમારા લીધે 3-4 દિવસ કે અઠવાડિયું કામ બંધ રહે, તો એ ખોટો છે. ખાસ કરીને ધારો કે જે લોકો કારીગર વર્ગ આવે છે એ પણ થોડુંક વાત કરીએ તો એ લોકો સમય વધારે લે છે, એવી એક ફરિયાદ છે. લોકો એટલે રેડીમેડ ફર્નિચરથી માંડી રેડીમેડ ઉપર વળ્યા છે, કારણ કે એ લોકો આ કારીગરોથી ત્રાસી જાય છે, એનું વર્કઆઉટ થતું નથી જોઈએ એવું સમયના હિસાબે. એટલે આ બી મેઇન છે એ પ્લાનિંગ જ છે. એક તો તમે પહેલાં તો સાઇટ ઉપરના કારીગરને પ્રોપર ડ્રોઈંગ્સ આપી દો, અને પહેલાંથી પહેલી ટાઈમ લાઈન સેટ કરો તમે કે ભાઈ આ ડ્રોઈંગ્સ છે, આટલું કામ છે, તમે કેટલા ટાઈમમાં કામ પૂરું કરી શકશો, અને ડેટ વાઇઝ એની સાથે ડેટ લઈ લ્યો, એટલે એ એમાં બંધાઈ જશે. પછી મૌખિક વાત હા થઈ જશે ને કરી દેશું ને એ ટોકમાં નથી આવતા. અમે કોઈ પણ કામ કરીએ છીએ લખાણ કરીને કરીએ છીએ, એના પાસે સાઇન કરાવીએ છીએ, આટલા ટાઈમમાં કામ પૂરું થશે, ટેન્ટેટિવ બજેટ લઈએ છીએ, આ બધું પ્લાનિંગથી થતું. લોકોને એવી વાત છે, ખાસ કરીને મિડલ ક્લાસને, કારણ કે ધીમે ધીમે આપણો ઇન્ડિયા દેશ છે, ભારત દેશ છે, એ ધીમે ધીમે ડેવલપ થાય છે, આર્થિક સમૃદ્ધ થાય છે, એટલે લોકો આવું એક ભૌતિક સુખ પાછળ પણ વળ્યા છે. તો ખર્ચાની જે વાત આવે છે એ ખર્ચાનું આપણે આમાં કઈ રીતે હોય છે? લોકોને એમ લાગે છે કે આ મોંઘું પડે છે. ખાસ કરીને વાત આવે છે એમનું જે ફર્નિચર છે, રેડીમેડ ફર્નિચર લેવા જાય, સોફા પોતે 35,000 રૂપિયાના બનાવે લેવા જાય તો 40-50,000 રૂપિયાના આવે ને અહીંયા 1-2 લાખ રૂપિયાના બને. તો એ ડિફરન્સને કેવી રીતે તોડવો? ડિફરન્સ છે ને એમાં એવું છે, તમારે જો લોંગ ટર્મ ફર્નિચર રાખવું છે અને ડ્યુરેબલ જોઈએ છીએ તો બધી વસ્તુ રેડીમેડમાં સારી નથી આવતી. તમે ઓન સાઇટ ઉપર જે વસ્તુ બનાવો છો એ ડ્યુરેબલ બને છે, તો એની કોસ્ટે અપ જાય છે. બીજું છે, જેને જે બજેટમાં ઇન્ટિરિયર ડિઝાઇનર પાસે જાઓ તો એવું નથી કે તમારું બજેટ પ્લસ જ થઈ જશે, પણ તમારે કેવી રીતે કયા પ્લાનિંગમાં કામ કરવું, તમારે બજેટને એકોર્ડિંગ કેટલું કરવું. બીજું, બજેટને તમે પાર્ટલી ડિવાઈડ કરી શકો છો કે આમાં આટલા મની આપો, આમાં આટલા મની આપો, આમાં આટલા મની આપો, તો એ રીતે સેટ કરી શકો. અમુક ફર્નિશિંગ પ્રોડક્ટ હોય છે, જેમ છે કર્ટન છે, સોફા છે, તો એ તમે 2-5 વર્ષે ચેન્જ કરવા હોય કરી શકો. જ્યારે ફિક્સ ફર્નિચર છે એ તમે ચેન્જ ન કરી શકો. તો અમુક વસ્તુ એ રીતે ડિવાઈડ કરીને તમે
કસ્ટમરને સમજાવી શકો છો કે આમાં આપણે આટલો એક્સપેન્સ કરીએ, આમાં આટલો એક્સપેન્સ કરીએ. એટલે ઇન્ટિરિયરને રાખવાથી તમારું બજેટ પ્લસ નથી થતું, પણ તમે પ્રોપર પ્લાનિંગથી તમારું બજેટને પ્રોપર જગ્યાએ ડિવાઈડ કરી શકો છો. તમે ધારો કે તમે કહો છો એમ 1000 પ્રોજેક્ટ તમે કર્યા છે સફળતાપૂર્વક, તો અત્યારે કરંટની અંદર તમારા કેટલા પ્રોજેક્ટ ચાલતા હશે અને કેવી રીતે તમે પહોંચી શકો છો? કરંટ તો એવું ન હોય, પણ પ્લસ માઇનસ પ્રોજેક્ટ્સ હોય અમારા પાસે. સપોઝ શોરૂમ ને ઓફિસીસના પ્રોજેક્ટ્સ હોય તો એ શોર્ટ ટાઈમમાં અમારે ફિનિશ કરવાના હોય, કારણ કે એમાં એ લોકોને ઇન્કમના ઇસ્યુ હોય. હવે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ હોય જે અમે સિવિલ ટુ ઇન્ટિરિયર હોય તો વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ ચાલતા હોય. તો એટ એ ટાઈમ પ્લસ પર એવરી યર અમારા 40 એરાઉન્ડ પ્રોજેક્ટ્સ તો હોય જ છે, 40-50. વાત તમે ભેગા પ્રતિકભાઈ તો તમારા ભેગા છે જ, પણ એ સિવાયની વાત કરીએ, જુનિયર સ્ટાફની વાત કરીએ, બીજા બધા સાઈડની વાત કરીએ, એવડો કેવો સ્ટાફ હશે આપણે? મારો ઓફિસ સ્ટાફ અમે 2 સિવાય 4 પર્સનનો છે અત્યારે. અમે અમારા ઓફિસમાં મોસ્ટલી હું ને મારા પાર્ટનર અમે ડિઝાઇનિંગ બધું અમારા હેન્ડ ઉપર રાખીએ છીએ, અને અમારું બાકીનું જે બીજું બેકનું કામ હોય છે ઓફિસ સ્ટાફને આપીએ છીએ. એટલે ક્રિએટિવિટી છે, ડિઝાઇનિંગ છે, કોન્સેપ્ટ છે, એ બધું અમારા હેન્ડ ઉપર જ હોય છે. એટલે સાઇટ ઉપર શું બને છે, શું છે, અમને ખ્યાલ હોય. અમે એ બધું સ્ટાફ ઉપર બધું હેન્ડલિંગ નથી આપતા. સાઇટ ઉપરના કોન્ટ્રાક્ટરની બધાની ટીમ અમારી બહુ મોટી છે. ઘર મેળે નાના મોટા પોતાના રીતે પોતાની ડિઝાઇન બનાવી અથવા મિસ્ત્રીને કહી ને ફર્નિચર બનાવતા, પીઓપીથી માંડીને બધું બનાવતા હોય, એવા લોકોને આપ શું માર્ગદર્શન દેશો? એ રીતે જો એ કરાય જ નહીં કોઈ રીતે. એવી રીતે કોઈ તમે ફોટોઝ જોઈને કે મિસ્ત્રીને આપો, એનું નોલેજ હોય એટલું જ કામ કરે. બીજું તમે જે ડિઝાઇનિંગ કે એ તમારી સાઇટ ઉપર તમારી જગ્યાએ ડાયરેક્ટ બેસી જ નથી જતી કોઈ રીતે, એને તમારે એડિટિંગ ને બધું કરવું જ પડે છે. બીજું તમે જે ફોટોગ્રાફ્સ કે જોયું છે એ તમારી સાઇટ ઉપર તમારી જગ્યાએ સારી લાગશે કે નહીં એ બી નથી ખબર હોતી. પછી એકચ્યુઅલ થાય છે એવું કે તમે જોયું હોય શું ને બન્યું શું, અને એ પછી તમારે એક્સેપ્ટ જ કરવાનું હોય, કારણ કે ઓલરેડી તમારા મની ત્યાં લાગી ચૂક્યા હોય છે. એટલે સેમ વસ્તુ અમારે અહીંયા જે કસ્ટમર આપે છે, અમે વોક થ્રુ ને 3D બી આપીએ છીએ. અમારી એવરી સાઇટ ઉપર જે તમે ફોટોગ્રાફ જોવો છો એનાથી બેટર રિઝલ્ટ અમે આપીએ છીએ. ખાસ કરીને જે લોકો નવી પ્રોપર્ટી લીધી છે, ફ્લેટ લીધો છે, ઓફિસ લીધી છે, શોરૂમ બનાવવા માગે છે, એવા લોકોને તમારી સાથે સંપર્ક કરવો હોય તો શું કરવું જોઈએ? અમારી સાથે સંપર્ક કરવો હોય તો ડાયરેક્ટ આવી જ શકે છે ટેલિફોન. અને અમારા પાસે મોસ્ટલી અમારા પાસે જે ઇન્ક્વાયરી આવે રેફરન્સથી જ આવે છે. એટલે અમારા સાથે અમારા કામ ને રેફરન્સથી આવે છે. એટલે બીજું કોઈ ડિસ્કશન કરતા જ નથી અમારી સાથે. અમારી સાથે ફોર્મલી ટૂંકમાં જે હોય આવે છે ને એક અમારું ચાર્જીસ કેવી રીતે, આ બધું જ ડિસ્કસ. કારણ કે આપણે આટલા વર્ષથી ફિલ્ડમાં છીએ એટલે અમારું વર્ક જોવાનો હવે કોઈ એવા ક્લાયન્ટ નથી આવ્યા કે મિત્તલભાઈ અમારે તમારું વર્ક જોવું છે પહેલાં, એમ એવા અમારા પાસે કસ્ટમર છે જ નહીં અત્યારે. તમારા યાદગાર એવા કોઈ પ્રોજેક્ટ છે કે જે તમે પણ આમાંથી પ્રભાવિત થયા બન્યા પછી, એવા કેટલાક પ્રોજેક્ટ હશે? ઘણા ક્લાયન્ટ એવા છે અમારા ઉપર ટ્રસ્ટ મૂકીને અમને, સપોઝ 7 સીઝન રિસોર્ટ છે જે ઓલમોસ્ટ 2014 કે 15માં અમે રેડી કર્યો. એ અમારો 4 સ્ટાર હોટલનો પહેલો પ્રોજેક્ટ હતો. તો હવે એમના અમે લાસ્ટમાં રેસિડન્સ ને ઓફિસીસ કરી હતી, તો અમને ટ્રસ્ટ મૂકીને હોટલ પ્રોજેક્ટ્સ આપ્યો. તો અને સેટિસ્ફાઈડ છે અમારાથી. તો એ હોટલ પ્રોજેક્ટ્સથી અમે ઘણી બધી બીજી હોટલની અમારા ફિલ્ડમાં ચેઇન ઓપન થઈ. અમે મોરબી, રેજન્ટા, કમ્ફર્ટ ઇન, તો આ 4 સ્ટાર હોટલ જે 50,000 સ્ક્વેર ફીટના સ્કેલની છે તો એ કમ્પ્લીટ કરી. જામનગરમાં તમે નામ દીધું એવી રીતે ઘણી બધા હોટલ્સ, વિશાલ ઇન્ટરનેશનલ, આશીર્વાદ, તો એક હોટલની ચેઇન ઓપન થઈ. તો એક ક્લાયન્ટે અમારા ઉપર ટ્રસ્ટ મૂક્યો અને અમે એને જે જોતું હતું એનાથી સારું કામ આપ્યું. ઇવન આ 7 સીઝન રિસોર્ટ છે અત્યારે સ્ટીલ લાસ્ટ યર પાછી રિનોવેટ થઈ કે એક્સપાન્ડ થઈ, તો એ બી રિપીટ અમારા પાસે જ આવ્યું. કે વાસ્તુશાસ્ત્રને લોકો માનતા હોય તો તમે વાસ્તુશાસ્ત્રને બેલેન્સ રાખીને વર્કઆઉટ કરો? બધા પ્રોજેક્ટ્સ જ્યારે અમારા પાસે સિવિલથી પ્લાનિંગ આવે છે, ઓફિસ હોય, રેસિડન્સ હોય, અમે વાસ્તુને એકોર્ડિંગ જ પ્લાનિંગ કરીએ છીએ. બેઝિક વધુ વાસ્તુ અમે ફોલો કરીએ છીએ, કારણ કે અત્યારે બધા માને છે તો અમે પહેલાંથી પ્લાનિંગ જ એ રીતે આપીએ. ખાસ કરીને જે લોકો કાંઈક નવું કરવા માગે છે અથવા તો ફર્નિચર બનાવવા માગે છે, તો એને ખરેખર ઇન્ટેરિયર ડિઝાઇનની સેવા, આર્કિટેક્ટની સેવા લેવી જરૂરી બની ગઈ છે અત્યારના સમયમાં. અને અત્યારે કોઈ બધા માણસો જેને થોડાક બી મની એક્સપેન્સ કરવા છે તો એ આર્કિટેક્ટ રાખી કે ઇન્ટિરિયર રાખીને કરાવે છે. જે સમજુ વ્યક્તિ છે એ બધું એ રીતે જ કામ કરે છે કે જે કરીએ એ પ્રોપર પ્લાનિંગથી થાય, જેટલું કરાવીએ એટલું પ્લાનિંગથી થાય. એટલે આ તમે જોયું કે આ મિત્તલભાઈ ગજર હતા, જે એમનો જે 15-20 વર્ષનો કામ તો 20 વર્ષનો અભ્યાસ કરતા હોય ત્યારે પણ ઇન્ટર્નશીપ એમને કરી હોય, લગભગ એનો 20 વર્ષનો એક્સપિરિયન્સ છે અને 17 વર્ષથી પોતે માર્કેટની અંદર વર્કઆઉટ કરે છે. એટલે અને ખાસ કરીને હાઈ લેવલ ઉપર, સારા લેવલ ઉપર, અને ખાસ કરીને મોટા માણસોના દિલ જીતવા
જીતવા, એના મન જીતવા એ કોઈ નાની સૂની વાત નથી, કારણ કે એ લોકો એના રીતે હોશિયાર જ હોય, એની પાસે આર્કિટેક્ટ ઘણા બધા હોય, એમાંથી મિત્તલભાઈ ગજર વન્સ મોર એને કામ મળે છે. જામનગરની બ્રાન્ડિંગ જે લોકો વર્કઆઉટ છે, જે લોકો મોટા માણસો છે એને લગભગ એમનું કામ કરે છે, અને નાના ફ્લેટ 3 BHK ફ્લેટ બનાવવાનો કે શોરૂમ બનાવવાનો હોય, પણ ખરેખર આર્કિટેક્ટની સેવા લેવી જરૂરી બની ગઈ છે આ સમયમાં. હમણાં તમે ઇન્ટેરિયર આર્કિટેક્ટ એવા મિત્તલભાઈ ગજરને સાંભળ્યા, અને ખાસ કરીને એમની જે પેઢી છે, એમની જે કંપની છે એ સ્ટુડિયો 13થી ઓળખાય છે, અને ખાસ કરીને નિયો સ્ક્વેરમાં કે જે PN માર્ગ રોડ ઉપર આવેલી છે, 4થા માળ ઉપર એ લોકોની એક ઓફિસ છે, ત્યાં બધું વર્કઆઉટ થાય છે. અને એમની સાથે જ એવા પ્રતિકભાઈ ગજર એમની સાથે જોડાયેલા છે અને વર્ષોથી ભેગા રહીને કામ કરે છે. તો આપણી સાથે પ્રતિકભાઈ ગજર જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ, જે પ્રમાણે તમે વર્ક કરો છો, તો ઘણા બધા માર્કેટની અંદર ઇન્ટેરિયર ડિઝાઇનર હોય, એમાં તમારામાં એ ડિફરન્સ શું લાગે? તમે શું એવું ક્રિએટિવ કરો છો કે લોકો તમને આકર્ષિત કરે છે ને તમારી ડિઝાઇન લોકોને ગમી જાય છે? સૌપ્રથમ તો અમારી પાસે તો સારો એક્સપિરિયન્સ છે, પ્લસ મિત્તલભાઈ સાથે હું ઘણા વર્ષથી જોડાયેલો છું, અને અમે લોકો દર વખતે નવી નવી ડિઝાઇન ઉપર વર્કઆઉટ કરતા હોઈએ છીએ, જે લોકો માર્કેટ ટ્રેન્ડ ફોલો કરી છે, લેકિન અમે ટ્રેન્ડ સાથે જે લોંગ ટાઈમ સુધી સસ્ટેનેબલ ડિઝાઇન બની શકે એ ડિઝાઇન પર વર્કઆઉટ કરીએ છીએ, જેથી કરીને લોકો અમારી પાસે એવરી ટાઈમ રિપીટ ડિઝાઇનિંગ માટે આવે છે. ખાસ કરીને વાત આવી સર્વિસની, તો સર્વિસમાં તમારી પાસે તમે જે પ્રમાણે એક્ટિવ છો એ પ્રમાણે પહોંચી શકો છો તમારી પાસે જે પ્રમાણે સાઇટ છે? 2 જણાની ટીમ પ્લસ સાથે બીજા સ્ટાફ મેમ્બર હોવાથી અમે ટાઈમસર પહોંચી શકીએ છીએ અને સારી એવા બધા સાઇટ્સને પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી શકીએ છીએ. અમે ખાસ કરીને લોકોને ઇફેક્ટિવ વસ્તુ જોઈએ છે, કંઈક હટકે જોઈએ છે, તો એમાં પણ તમે ખરા ઉતરો છો? એમાં સૌથી અમારી પહેલી પ્રાયોરિટી હોય છે કે દર વખત કરતાં અલગ ડિઝાઇન ક્રિએટ કરીએ, અલગ અલગ મટીરિયલ સાથે પ્લે કરીએ. એના માટે આઉટસોર્સિંગ માટે અમે બીજા સિટીના બી કોન્ટેક્ટ કરીએ છીએ, સારા એવા ગ્રુપથી કનેક્ટેડ છીએ, જેથી કરીને એવરી ટાઈમ નવું મટીરિયલ, નવું ડિઝાઇન અમે ક્લાયન્ટને ડિલિવર કરી શકીએ. પ્રતિકભાઈ ગજર હતા, અને ખાસ કરીને જે પ્રમાણે એમની જે ટીમ છે, ખાસ કરીને મિત્તલભાઈ ગજરના નેતૃત્વ હેઠળ પ્રતિકભાઈ કામ કરે છે, પણ બંને એકદમ ઉત્સાહી છે, કાંઈક નવું આપવું છે, નવી વાત કરવી છે, અને કાંઈક બન્યા પછી પણ એ પૈસા જે પાર્ટી વાપરે છે એ હસવા જોઈએ, દાંત કાઢવા જોઈએ, લોકો પૂછવા જોઈએ કે આમાં ઇન્ટેરિયર કોનું છે, કોણ છે. એ પ્રમાણે જ એમને કહેવાય ને કે એને કીધું ને કે રેફરન્સથી જ કામ મળે છે, તો એકબીજાનું જોઈને જ વર્કઆઉટ મળે છે. પણ મિત્તલભાઈ ગજર ક્યારેય ફ્રી નથી હોતા, અને લગભગ આપણે જ્યારે પ્રોજેક્ટ લઈને જઈએ ત્યારે 5-15 મહિના દિનનો સમય પણ આપવો પડે છે, તો જ આપણે એના લેવલ એને પોતે માનસિક પણ તૈયાર થઈ જાય, અને એ પ્રોજેક્ટમાં આપણે પણ તૈયાર હોવા જોઈએ કે જે પ્રોજેક્ટ કરે એમાં આપણે વિશ્વાસ પણ રાખવો જોઈએ, કે જેથી કરીને એ જ્યારે પ્રોજેક્ટ તૈયાર થાય ત્યારે એ પ્રોજેક્ટમાં જે પૈસા વાપર્યા હોય ખરેખર પૈસા વાપર્યા છે એવું લાગે.